હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાંત એકેડમીમાં આપણે વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ, ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશ અને ધોરણ 11-12 એકમ કસોટીના જે ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશન મૂકીએ છીએ. આજે આપણે એક આવા જ વિડીયો સાથે હાજર છે. ધોરણ 12 સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલ એકમ કસોટી 3નું જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે વિડીયો મૂકવામાં આવે છે એ ધોરણ 12ની HSCની જે પરીક્ષા હોય છે એને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એનો અભ્યાસ કરે છે તેઓ પોતાની પાસે નોટ અને પેન રાખે અને દરેક વસ્તુ નોંધ કરે, કારણ કે આ જે ક્વેશ્ચન બેંક છે એના આધારે જ મોટાભાગનું જે HSCનું પેપર છે એ સ્ટાઇલ પ્રમાણે પૂછાય છે. મિત્રો, ઘણા બધાએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. તમે પણ સબસ્ક્રાઈબ કરી દેશે. ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ આપના જે ભાઈ બહેન કે કોઈ મિત્રો હોય તેમને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેમને પરીક્ષામાં વધુ ગુણ મેળવવામાં સરળતા રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો ટોપિક છે ક્વેશ્ચન બેંક સોલ્યુશન, યુનિટ ટેસ્ટ 3, સ્ટાન્ડર્ડ 12, સપ્ટેમ્બર 2024. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગર દ્વારા જે ક્વેશ્ચન બેંક આપવામાં આવે છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે જોઈશું. કુલ તમારે 5 વિભાગ છે, સેક્શન એથી લઈને સેક્શન E સુધી, અને તેમાં કુલ 20 પ્રશ્નો હશે અને તેના કુલ 25 માર્ક્સ હશે. સેક્શન એ જોઈએ. સેક્શન એની અંદર છે ટ્રુ એન્ડ ફોલ્સ. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ છે, નાના વોન્ટેડ નાનીઝ બેડ ટુ કાર્ટ અવે ફ્રોમ ધેર બેડરૂમ. જે નાના છે એ નાનીનું જે બેડ છે એ પોતાની રૂમમાંથી દૂર કરાવવા માગતા હતા. તો આપણે જોયું કે એવું હતું નહીં, એ નહોતા ઈચ્છતા કે આ જે બેડ છે એ બહાર મીન્સ કે દૂર થઈ જાય, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ થશે. આફ્ટર નાનીઝ ડેથ નાના હેડ બીકમ મોર એડજસ્ટેબલ. એટલે કે ભાઈ નાનીના મૃત્યુ પછી જે નાના છે વધારે એડજસ્ટેબલ થયા. તો એવું છે ને, એ વધારે ડિસ્ટર્બ થઈ ગયા હતા, એડજસ્ટ થઈ શક્યા નહોતા. તો આ પણ ફોલ્સ આવશે. થર્ડ સેન્ટેન્સ છે, ધ રાઇટર્સ ફાધર ઓફન એરોગન્ટલી પરેડ ઇન્ટુ અ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. આપણે જોયું હતું કે જે રાઇટર છે એમના ફાધર છે એ નવા વાઇફને લઈ અને બહુ જ એરોગન્ટલી આવે છે. તો આ સેન્ટેન્સ ટ્રુ થશે. વન ઓફ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડૉક્ટર. તો કે ભાઈ એક ગ્રેન્ડ ચિલ્ડ્રન છે એ દાદાને ડૉક્ટર પાસે લઈ ગયા. ના, આવું નથી, એ ડૉક્ટર પાસે નહોતા લઈ ગયા, પરંતુ એમના મિત્ર જે ડૉક્ટર કામલી છે એમને એ ઘરે લાવ્યા હતા, એટલે સેન્ટેન્સ ફોલ્સ થશે. ફિફ્થ છે, અ પેટી ક્વારલ વુડ પુશ નાના એન્ડ નાની ઇન્ટુ લોંગ સાયલન્સ. એટલે કે ભાઈ પેલો ઝઘડો થાય નાના અને નાની વચ્ચે, તો એનાથી એ લોકો પછી લોંગ સાયલન્સ એટલે કે ઘણા સમય સુધી એકબીજા સાથે બોલતા નહોતા. તો આપણે આ લેસનમાં જોવું એ ટ્રુ છે સેન્ટેન્સ. 6 છે, ધ રાઇટર ફેલ્ટ અનબર્ડન આફ્ટર લિવિંગ ધ ડૉક્ટર એટ હિઝ હોમ. બર્ડન એટલે કે ડૉક્ટરના ગયા પછી એ એમને બર્ડન વધારે લાગ્યું ડૉક્ટરના ગયા પછી. તો એવું નથી, એ ફોલ્સ છે. એમને અનબર્ડન ફીલ થયું હતું. નાના બ્રોટ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. નાના જ છે એ ગ્રાન્ડ ચિલ્ડ્રનને ઘરે લાવ્યા. ના, એ ફોલ્સ છે. નાની લાવ્યા હતા ઘરે બાળકોને. ધ ઓથર સિમ્પેથસાઇઝ વિથ હિઝ નાના. ટ્રુ. જે ઓથર છે એમને નાના સાથે સિમ્પેથાઇઝ છે, સહાનુભૂતિ છે. નાના સન ઇન લો ગોટ રીમેરિડ. જે નાના છે એમના નાના સન ઇન લો ગોટ રીમેરિડ. તો આ સેન્ટેન્સ ટ્રુ સાચું થશે. અહીંયા ભૂલથી ફોલ્સ લખ્યું છે. ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. સન ઇન લો એટલે કે જમાઈ થાય. એટલે કે જે રાઇટરના ફાધર છે એ જે નાના છે એ નાનાના શું થયા કહેવાય, એમના જમાઈ થયા કહેવાય. આફ્ટર નાનીઝ ડેથ નાના યુઝ ટુ સ્લીપ ઓન હર બેડ. એટલે કે નાનીના મૃત્યુ પછી નાના છે એ એમના બેડ ઉપર સૂતા હતા. તો આપણે જોવા ટ્રુ છે. નાની બિહેવડ એઝ ઇફ શી વર નાના. એટલે કે નાની એવું બિહેવ કરતા હતા જાણે કે નાના હોય. ના, આ વાક્ય ફોલ્સ છે. નાના એવું બિહેવ કરતા હતા જાણે કે તે નાની હોય. સો હિયર ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર. તો નાના છે એમને મેન્ટલ જે ડિસઓર્ડર છે એ બીમારી છે એ શરૂ થઈ હતી. ધીસ ઇઝ ટ્રુ. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ.
એ નિરેસ્ટ મિનિંગ લખવાનો છે. આપણે જોઈએ જે પેશન્સ છે ધીરજના સંદર્ભમાં, તો એન્ડ્યોરન્સ, ક્યુરિયોસિટી જે જિજ્ઞાસા છે, આતુરતા છે એના સંદર્ભમાં એટલે ઇગરનેસ આવશે. સ્ટ્રેટેજી એટલે કે જે પ્લાનિંગ કરવું. ડિટેન જે અટકાવવાના સંદર્ભમાં છે, પ્રિવેન્ટેડ. એપ્રિસિએટ એટલે કે વખાણવું, પ્રેઝ. ફ્રેગ્રન્સ એટલે કે સુગંધ, જે પરફ્યુમ સેન્સર. એક્સટસી એટલે જે અતિ આનંદ છે એના સંદર્ભમાં છે, એટલે કે હેપીનેસ આન્સર થશે એનો. રિગ્રેટ એટલે કે દુઃખ થવું, જે ગિલ્ટ થાય છે તે. કેટેગરિકલી એટલે કે ક્લિયરલી. બ્લેમ કરવો, એક્યુઝ. હમિંગ ગણગણવું, બઝિંગ થશે. ડેલિબ્રેટ તો કોન્શિયસલી, તો એના સાચા આન્સર થશે. નાઉ સિલેક્ટ એન્ડ રાઇટ the most appropriate questions to get underlined words or the phrases as their answer. Arun always repeats his lesson in the morning. જે અરુણ છે એ હંમેશા જે આ લેસન છે એ સવારમાં રિપીટ કરે છે. તો આપણને અહીંયા હિઝ લેસન આપ્યું છે, તો એ આન્સર મળે એ પ્રકારે ક્વેશ્ચન બનાવવાનો છે. તો એ આન્સર બી થશે વોટ ડઝ અરુણ ઓલવેઝ રિપીટ ઇન ધ મોર્નિંગ. એટલે કે અરુણ છે દરરોજ સવારે શું રિપીટ કરે છે, તો આપણને આન્સર મળી જશે હિઝ લેસન. સેકન્ડ સેન્ટેન્સ છે ધ ગુરુ ઓબ્ઝર્વડ ધ 3 men એટ ધ ગેટ. જે ગુરુ છે એ એમણે ગેટ આગળ 3 જે માણસો છે એમને ઓબ્ઝર્વ કર્યા, તો આનો પણ આન્સર બી આવશે. હાઉ મેની મેન ડીડ ધ ગુરુ ઓબ્ઝર્વ એટ ધ ગેટ. ભૂતકાળમાં છે એટલે ડીડથી પ્રશ્ન પૂછાશે અને અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આવી જશે. વિપુલ બુક્સ કેબ્સ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. વિપુલ છે એ કેબ્સ છે, ટિકિટ છે અને બિલ છે એ ઓનલાઈન માધ્યમથી એ ઓનલાઈન બેન્કિંગના માધ્યમથી પે કરે છે. તો આનો આન્સર થશે ડી. હાઉ ડઝ વિપુલ બુક કેબ્સ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ. કેવી રીતે પોતાના બિલ ભરે છે, ટિકિટ અને જે કેબ્સ છે બુક કરે છે, તો આપણને આન્સર મળી ગયો થ્રુ ઓનલાઈન બેન્કિંગ. ફોર્થ છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ ધ SOU લાસ્ટ થર્સડે. તો એનો આન્સર આપણને ગયા જે ગુરુવાર છે ત્યારે વિઝિટેડ કર્યું મારા મિત્રોએ ગયા ગુરુવારે SOU એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એના સંદર્ભમાં હશે. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડ SOU સર. ઓકે, તો એ આનો આન્સર થશે સી. ફિફ્થ છે કિંજલ અટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. તો આપણને આન્સર ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. તો કિંજલ અટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ ટુ ગેટ, બરાબર છે, ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે એણે IELTSના ક્લાસીસ શરૂ કર્યા. તો શા માટે શરૂ કર્યા એવો પ્રશ્ન પૂછવો હોય તો વહીથી પ્રશ્ન પૂછાય, એટલે આન્સર થશે આપણો એ. વાય ડઝ કિંજલ અટેન્ડ ધ IELTS ક્લાસીસ. 6 છે વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન બેટલફિલ્ડ. તો આપણે ભાલો છે, તલવાર છે, આવી બધી વસ્તુઓને બેટલફિલ્ડ એટલે કે જે યુદ્ધનું મેદાન છે ત્યાં મેળવીએ છીએ. વેર ડુ વી ફાઇન્ડ સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ. ક્યાં આપણને મળે છે? પ્રશ્ન વ્યારથી પૂછાશે, સ્થળદર્શક માહિતી છે એટલા માટે. તો આપણને આન્સર મળી ગયો ઇન ધ બેટલફિલ્ડ, રણભૂમિમાં. અ ડાર્ક રિવર ફ્લોઝ ઇનટુ ધ ડાર્ક કેવ. જે ડાર્ક રિવર છે એ ડાર્ક કેવની અંદર વહે છે. ક્યાં વહે છે એવો પ્રશ્ન પૂછવો હોય તો વ્યારથી પ્રશ્ન પૂછાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે ફ્લોઝ, એટલે આપણે પ્રશ્ન પણ સિમ્પલ પ્રેઝન્ટમાં પૂછીશું. વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો. નદી ક્યાં વહે છે? આન્સર મળી ગયો ઇનટુ ધ ડાર્ક કેવ. નીતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. જે નીતિન છે એ દર રવિવારે લાઇબ્રેરી જાય છે. આપણે પ્રશ્ન પૂછવો હોય તો પ્રશ્ન પૂછી શકીએ. ક્યાં જાય છે? તો વ્યારથી પ્રશ્ન પૂછાશે. ગોઝ GOES છે, પાછળ ES પ્રત્યય લાગ્યો છે એટલા માટે સિમ્પલ પ્રેઝન્ટ આવશે. વેર ડઝ નીતિન ગો એવરી સન્ડે. ક્યાં જાય છે ભાઈ દર સન્ડે? તો આન્સર મળી ગયો ટુ ધ લાઇબ્રેરી. સમટાઈમ્સ મધર મેક્સ ટેસ્ટી ડિશ ફોર અસ. એટલે કે કેટલીક વાર જે મધર છે એ અમારા માટે ટેસ્ટી ડિશ છે એ બનાવે છે. તો શું બનાવે છે એવો પ્રશ્ન પૂછવો હોય તો વોટથી પ્રશ્ન પૂછાશે. મેક્સ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે આપણે એનો આન્સર થશે સી. વોટ ડઝ મધર મેક ફોર અસ. મધર છે અમારા માટે શું બનાવે છે? આન્સર મળ્યો ટેસ્ટી ડિશ ફૂડ. 9th સેન્ટેન્સ જોઈએ.
સી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરીચ હર વોકેબ્લરી. તેણી પોતાનું શબ્દ ભંડોળ વધારવા માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે. શા માટે વાંચે છે એવો પ્રશ્ન પૂછવો હોય તો આપણને આન્સર મળી જાય ટુ એનરીચ હર વોકેબ્લરી. તો આપણે પ્રશ્ન પૂછીશું વાય ડઝ સી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. આપણને આન્સર મળી ગયો ટુ રીચ હર વોકેબ્લરી. 10th, મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર વર્મા ટુ ધ ફેમિલી. એટલે મિસ્ટર જાનીએ પોતાની ફેમિલીને મિસ્ટર વર્માનો પરિચય આપ્યો. વોમ ડીડ મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી. એટલે કે જે મિસ્ટર જાની છે એમણે પોતાના ફેમિલીને કોનો પરિચય આપ્યો તો આન્સર મળી ગયો મિસ્ટર વર્માનો. 11th, સમીર સ્કોર 20 માર્ક્સ ઇન ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ. સમીર છે એણે ઇંગ્લિશ યુનિટ ટેસ્ટમાં 20 માર્ક્સ મેળવ્યા. તો પ્રશ્ન પૂછવો હોય કેટલા માર્ક્સ મેળવ્યા તો ભાઈ હાઉ મેની માર્ક્સ. હાઉ મેની માર્ક્સ ડીડ. હવે જો અહીંયા સ્કોર એટલે ભૂતકાળ છે તો ડીડથી પ્રશ્ન પૂછીશું. હાઉ મેની માર્ક્સ ડીડ સમીર સ્કોર ઇન ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ. સેક્શન બી જોઈએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મિત્રો અગાઉ પણ તમે આ પાઠ ભણ્યા દોશો એટલે એનું ડિસ્કશન કરતો નથી. ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન આન્સર હવે અહીંયા જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ અ મિસ્ટેક. શું ભૂલ થઈ હતી તો કે ભાઈ ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના ધ ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ નાની ધ ગ્રાન્ડમધર. એટલે કે આપણે પાઠના શરૂઆતમાં જોયું હતું કે ભાઈ અમારી ભૂલ હતી કે અમે નાનીની જે અંતિમ વિધિ છે એની અંદર નાનાને લઈ ગયા નહીં, એ અમારી ભૂલ હતી. સેકન્ડ સેન્ટેન્સ નાના વેન્ટ ફોર ધ ફ્યુનરલ ઓફ નાની. નાના છે એ નાનીના ફ્યુનરલમાં ગયા હતા તો સેન્ટેન્સ ફોલ્સ છે, ખોટું છે. સેકન્ડ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ. વાય ડીડ દે રિમૂવ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે કે સરસામાન. તે લોકોએ શા માટે નાનીનો જે સામાન હતો એને દૂર કર્યો. દે રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ મોર કમ્ફર્ટેબલ એન્ડ લાઇવલેબલ ફોર નાના આફ્ટર હર પાસિંગ. એટલે કે ભાઈ આ રૂમ વધારે કમ્ફર્ટેબલ અને લાઇવલેબલ લાગે એટલા માટે એ લોકોએ જે નાનીના સરસામાન છે એ દૂર કર્યો. ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ થિંગ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. થિંગ્સનો અર્થ શું થાય તો બિલોંગિંગ્સ. તો આપણે એનો આન્સર થશે બિલોંગિંગ્સ, સરસામાન. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વેન ડીડ ધ રાઇટર્સ ફાધર ગેટ મેરીડ. રાઇટરના જે ફાધર છે ક્યારે મેરેજ કર્યા. ધ રાઇટર્સ ફાધર ગોટ મેરીડ અ સેકન્ડ ટાઈમ વેન ધ રાઇટર એન્ડ ધેર બ્રધર વર એટ અ વેરી યંગ એન્ડ ઇમ્પ્રેશનેબલ એજ. જ્યારે રાઇટર અને એમનો જે ભાઈ છે બહુ જ યંગ અને ઇમ્પ્રેશનેબલ મીન્સ કે એમની એવી પ્રકારની ઉંમર હોય છે ત્યારે એમના ફાધરે મેરેજ કર્યા. વાય ડીડ નાની સે ટુ હર ડોટર. વોટ ડીડ નાની સે ટુ હર ડોટર. નાનીએ પોતાના જે ડોટર છે એને શું કહ્યું એટલે કે રાઇટરની મમ્મીને. નાની સે ટુ હર ડોટર યુ વોન્ટ ટુ રોટ હિયર ડુ સો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ બાય ધેર સ્ટેપ મધર. એટલે કે ભાઈ તારે અહીંયા સળવું હોય તો તું સળ બરાબર, પરંતુ મારા જે આ બાળકો છે એમને હું એની જે પેલી સાવકી માતા છે સ્ટેપ મધર એટલે કે સાવકી માતા એમની જોડે હું અહીંયા એમને કચડવા દઈશ નહીં, બરાબર છે. તો એનો આન્સર થશે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ વોઝ નાનાસ ઇન્ટોનેશન. નાના છે એમનું ઇન્ટોનેશન કેવું હતું. સો નાનાઝ ઇન્ટોનેશન વોઝ નેસલ એક્ઝેક્ટલી લાઇક ધ નાનીઝ મેકિંગ ઇટ સીમ એઝ ધો નાની વોઝ સ્પીકિંગ. એટલે કે જે પ્રકારે નાની છે એ નાકમાં બોલતા હતા બરાબર છે એ પ્રકારે જ નાના પણ એવું જ બોલતા હતા. વોટ વોઝ ડૉક્ટર કેડી કામલી. તો કેડી કામલી શું હતા તો અહીંયા આપણે એમની ડિગ્રી લખવાની છે એ કયા પ્રકારના ડૉક્ટર હતા. ડૉક્ટર કેડી કામલી વોઝ અ સાયકેટ્રિસ્ટ. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ વોઝ નાના ડુઈંગ લાઇક નાની. જે નાના છે એ નાની જેવું શું કરતા હતા. સો નાના વોઝ ટેકિંગ નાનીઝ કપ સિરપ એન્ડ મિઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. એટલે કે ભાઈ નાનીને જ્યારે ઉધરસ થાય અને ત્યારે તેઓ જે પેલું એનું જે ઢાંકણ જે રીતે આ મિઝર એટલે કે માપીને દવા કાઢે અને પીવે સેમ એ જ પ્રકારે નાના પણ જે કેપફુલ જે છે ઢાંકણ એમાં દવા કાઢીને પીતા હતા. પે અટેન્શન ટુ
ફાઇન્ડ અ સિમિલર વર્ડ ફ્રેઝ ફોર ઇટ. તો અહીંયા તમે જોશો પેરેગ્રાફની શરૂઆતની અંદર તો તમને એક શબ્દ મળશે પે હીડ ટુ. બરાબર છે, એનો સાચો આન્સર થશે પે હીડ ટુ. અહીંયા પેરેગ્રાફની શરૂઆતમાં જ આપ્યું છે આપણને ટુ પે હીડ ટુ એટલે એની પ્રત્યે ધ્યાન આપવું. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે નાનીઝ ફેસ વોઝ ડેશ અકોર્ડિંગ ટુ નાના. જે નાની છે એમનો ફેસ દાદાના મત મુજબ કેવો હતો? સો નાનીઝ ફેસ વોઝ રેડિયન્ટ, ખુશખુશાલ હતો અકોર્ડિંગ ટુ નાના. હાઉ લોંગ હેડ નાના લીવડ વિથ નાની. જે નાના છે નાની પાસે કેટલું રહ્યા? સો નાના હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી, મોર દેન 50 years. બરાબર, એટલે કે 50 વર્ષ કરતાંય પણ વધારે નાની સાથે રહ્યા હતા. ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ. નાના છે એ શેનાથી પીડાતા હતા? સો નાના વોઝ સફરિંગ ફ્રોમ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ પ્રકારની બીમારીથી પીડાતા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોઝ ધેર એની ક્યોર પોસિબલ ફોર નાના સફરિંગ. શું જે નાનાની પીડા કે એમનું જે એ જેનાથી પીડાતા હતા એનાથી સાજું થવું પોસિબલ હતું? નો, દેર વોઝ નો શ્યોર ક્યોર ફોર નાનાસ કન્ડિશન. તો ભાઈ નાના આ કન્ડિશનમાંથી બહાર આવ્યા અથવા તો એમની જે યાતના છે સફરિંગ છે એમાંથી સાજા થાય એવું કોઈ ગેરંટી હતી નહીં. ધ ડૉક્ટર સેડ ધેટ રિકવરી એટ નાનાઝ એજ વોઝ નિયરલી ઇમ્પોસિબલ ધો દે વુડ ટ્રાય ધેર બેસ્ટ. એ એમનો પૂરતો પ્રયત્ન કરશે પરંતુ ડૉક્ટરના મત મુજબ આ રિકવરી આવી એ નિયરલી ઇમ્પોસિબલ, લગભગ અશક્ય જેવું હતું. સેક્શન સી જોઈએ. અહીંયા આપણને કેટલાક અનસીન પેરેગ્રાફ આપ્યા છે અને એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. મિત્રો આ દરેક જે અનસીન પેરેગ્રાફ છે એ ગયા વર્ષની જે ક્વેશ્ચન બેંક છે એમાં ડિસ્કસ કરેલું છે એટલે એનું ડિસ્કસ નથી કરતો, હું સીધા ક્વેશ્ચન આન્સર લઉં છું. વાય વર મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ મેડ બાય ધ થ્રી મેન અનરિલેટેડ ટુ રિયાલિટી. તો એનો આન્સર થશે મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ મેડ બાય ધ થ્રી મેન વર અનરિલેટેડ ટુ રિયાલિટી બીકોઝ નન ઓફ ધેમ કુડ એકચ્યુઅલી કેરી આઉટ વોટ they proposed. They were more focused on providing their own methods superior rather than thinking practically or realistically. તો આનો સાચો આન્સર થશે. સેકન્ડ ક્વેશ્ચન છે what was the simplest method for them to get their purpose solved. The simplest method as observed by the guru was for the three men to give their identity to the sentries and request them to open the gates rather than climbing to their false and unrealistic method. તો એનો સાચો આન્સર થશે. તમે પેરેગ્રાફનો અભ્યાસ કરી અને એનો આન્સર આ પ્રમાણે લખી શકો છો. ત્યાર પછીનો ક્વેશ્ચન આન્સર છે વોટ આર ધ મેજર બેરિયર્સ ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. તો ઇગ્નોરન્સ એન્ડ ઇગો. બરાબર છે, મીન્સ કે પ્રોબ્લેમ જે કોમ્પ્લેક્સ સિચ્યુએશન છે એ સોલ્વ કરવાની અંદર મોટા બે બેરિયર્સ અવરોધો કયા હતા? તો એક તો ઇગ્નોરન્સ, અજ્ઞાનતા અને ઇગો જે અહંકાર છે આ બંને મેજર બેરિયર્સ હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોટ કેન અ હમ્બલ માઇન્ડ ડુ ઇન ક્રિટિકલ સિચ્યુએશન. તો અ હમ્બલ માઇન્ડ કેન અવોઇડ અનનેસેસરી ડિબેટ એન્ડ પ્રેઝન્ટ અ સિમ્પલ સોલ્યુશન ઇવન ઇન કોમ્પ્લેક્સ સિચ્યુએશન. બરાબર, એટલે અનનેસેસરી જે ડિબેટ છે એને દૂર કરે છે ને પ્રેઝન્ટ અ સિમ્પલ સોલ્યુશન, જે એકદમ સામાન્ય જે સોલ્યુશન છે સરળ એ રજૂ કરે છે કોમ્પ્લેક્સ સિચ્યુએશનમાં. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ ડીડ ધ ક્લાસ ટીચર ફીલ ફોર વિસ્મય. જે ક્લાસ ટીચર છે એમને વિસ્મય પ્રત્યે શું ફીલ થયું? તો ધ ક્લાસ ટીચર ફેલ્ટ કન્સર્ન ફોર વિસ્મય as he noticed that Vismay seemed confused and worried despite his hard work and good performance in his studies. એટલે કે જે ક્લાસ ટીચર છે એમણે નોટિસ કર્યું કે જે વિસ્મય છે એ પોતાની કદાચ સ્ટડી અને એના હાર્ડવર્ક પ્રત્યે બહુ જ કેવો છે કન્ફ્યુઝ અને ચિંતાતુર લાગે છે એને એનું જે પરફોર્મન્સ છે સ્ટડી પ્રત્યે, એટલે એમના માટે એમને વિસ્મય માટે એમને ચિંતા થઈ. ત્યાર પછીનો જે ક્વેશ્ચન આન્સર છે હાઉ ઇઝ વિસ્મય અકોર્ડિંગ ટુ હિઝ ક્લાસ ટીચર. તો એમના ક્લાસ ટીચરના મત મુજબ વિસ્મય એ કેવો છે? તો અકોર્ડિંગ ટુ ધ ક્લાસ ટીચર વિસ્મય ઇઝ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ હુ ઇઝ સ્કોરિંગ વેરી વેલ ઇન ઓલ સબ્જેક્ટ.
એટલે કે ક્લાસ ટીચરના મત મુજબ જે વિસ્મય છે એકદમ તેજસ્વી, એમ્બિશિયસ, જે મહત્વાકાંક્ષી કહેવાય એવો અને હાર્ડવર્કિંગ, ખૂબ જ મહેનત કરો એ પ્રકારનો વિદ્યાર્થી છે, જે દરેક વિષયમાં ખૂબ જ સારો સ્કોર કરી રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ વિસ્મય? વિસ્મયનો જે પ્રોબ્લેમ છે, સમસ્યા શું છે? વિસ્મય પ્રોબ્લેમ ઇઝ ધેટ હી ઇઝ અનસ્યોર અબાઉટ હિઝ સ્ટડીઝ આફ્ટર 12th grade and wants to learn more about aeronautics, but he doesn't know how to find a college that offer such a course. એટલે કે 12મા ધોરણ પછી શું કરવું અને જે એરોનોટિક્સ ખાસ કરીને જેના વિશે જાણવા માગતો હતો એ એની જે કોલેજ કઈ હોય છે, બરાબર છે, એનો કોર્સ ને એના વિશેની જે માહિતી શું હોય છે એના માટે વિસ્મય કન્ફ્યુઝ હતો. વોટ ડઝ વિસ્મય નોટ નો? વિસ્મય શું નહોતો જાણતો? તો વિસ્મય ડઝન્ટ નો એનીથિંગ અબાઉટ કોલેજીસ દેટ ઓફર અ કોર્સ ઇન એરોનોટિક્સ. એટલે કે ભાઈ એરોનોટિક્સની અંદર કઈ કોલેજો કોર્સ એરોનોટિક્સનો પ્રોવાઈડ કરે છે એ જાણતો નહોતો. ત્યાર પછીના ક્વેશ્ચન છે, વોટ ડીડ વિસ્મયસ ટીચર ડુ ટુ ફાઇન્ડ ધ ઇન્ફોર્મેશન? વિસ્મયના જે શિક્ષક છે એમણે માહિતી મેળવવા માટે શું કર્યું? સો વિસ્મયસ ટીચર ટુક હિમ ટુ ધ કમ્પ્યુટર લેબ, એમને કોમ્પ્યુટર લેબમાં લઈ ગયા. લોગડ ઓન ટુ ધ ઇન્ટરનેટ, એમણે ઇન્ટરનેટ લોગ ઓન કર્યું. એન્ડ ડિરેક્ટેડ હિમ ટુ રીડ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ એરોનોટિકલ એન્જિનિયરિંગ. અને જે એરોનોટિકલ એન્જિનિયરિંગ છે એને લગતી જે માહિતી છે એ એમણે એને વંચાવી. વોટ ઇન્ફોર્મેશન ડીડ હી ફાઇન્ડ? એને કઈ માહિતી મેળવી? હી ફાઉન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ એરોનોટિકલ એન્જિનિયરિંગ ઇઝ ઇન્ક્લુડિંગ ડિટેલ્સ રિલેવન્ટ ટુ સ્ટડિંગ ધ કોર્સ એન્ડ પોસિબલી કોલેજીસ દેટ ઓફર ઇટ. તો જે વિસ્મય છે એણે એરોનોટિકલ જે કોલેજીસ છે એન્જિનિયરિંગ એના વિશે એણે માહિતી મેળવી ડિટેલમાં, અને એની જે સ્ટડી છે એનો કોર્સ કયો હોઈ શકે છે અને એની પોસિબલી જે કોલેજીસ છે કઈ કઈ કોલેજ આ કોર્સ પૂરો કરે છે એ એણે માહિતી મેળવી. ત્યાર પછીનો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ઇઝ ધ સર્ચ એન્જિન? તો સર્ચ એન્જિન શું છે? અ સર્ચ એન્જિન ઇઝ અ ટૂલ ડિઝાઇન ટુ સર્ચ ફોર ઇન્ફોર્મેશન ઓન ધ વર્લ્ડ વાઇડ વેબ. તો કે WWW છે વર્લ્ડ વાઇડ વેબ, એની અંદર કોઈપણ માહિતી જે આપણને શોધવા માટે એક ટૂલ બનાવવામાં આવ્યું છે એને સર્ચ એન્જિન કહે છે. આન્સર આપણે અહીંયા સુધી લખીશું આટલો. It allows user to enter a word or phrases and it displays a list of website. આ જરૂરી નથી લખવાનું, પણ આપણે આન્સર એનો જે છે અહીંયા સુધી લખીશું. Which information can વિસ્મય get from the search engine? જે વિસ્મય છે એને સર્ચ એન્જિન છે ત્યાંથી કઈ માહિતી મળી? તો વિસ્મય કેન ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ વેરિયસ ટોપિક્સ including details on the aeronautic engineering and a list of institutions that offer courses in that field. તો જે અલગ અલગ જે ટોપિક છે એના વિશે વિસ્મયને માહિતી મેળવે છે, ખાસ કરીને જે એરોનોટિકલ એન્જિનિયરિંગ છે એની જે અલગ અલગ સંસ્થાઓ કે જે કોર્સ એ ફિલ્ડની અંદર કોર્સ પૂરો પાડે છે એ માહિતી એણે મેળવી. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ વોઝ ધ હેબિટ ઓફ ધ ટુ ડિસાઇપલ્સ? જે બંને શિષ્યો છે એની હેબિટ કઈ હતી? ધ ટુ ડિસાઇપલ્સ હેડ ધ હેબિટ ઓફ આર્ગ્યુઇંગ વિથ ઇચ અધર, ઓફન એક્સચેન્જિંગ હિટેડ words and sticking to their own point of view without considering the truth in the other's perspective. તો જે બંને શિષ્યો હતા બંનેની જે એક આદત હતી એકબીજા સાથે આર્ગ્યુ એટલે કે દલીલ કરવાની હતી, અને એવા તીવ્ર શબ્દો વાપરતા હતા અને પોતાની જ જે વાત છે એ પોતાની જ વાત સાચી છે એ પ્રકારે સાબિત કરતા હતા, અને એ કોઈ એ સત્ય જ છે, સાચી છે, એની કોઈ પરવા કરતા નહોતા, પરંતુ પોતાની વાતને સાચું કરવા માટે એ આર્ગ્યુમેન્ટ કરતા હતા. Who accompanied him? The two disciples accompanied the guru on his journey to the capital. બરાબર છે, કોણ એમની જોડે સાગરીત હતું? તો એમના એક ગુરુ છે એમની જોડે જર્નીમાં હતા. ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે, વોટ ડિટેઇન ધેમ વેર? કોણે તેમને રોક્યા? ક્યાં? અ હેવી શાવર ડિટેઇન ધેમ મિડવે એટ અ રેસ્ટ હાઉસ. તો એક અતિ ભારે વરસાદે એમને અર્ધવચ્ચે રસ્તાની અંદર એમને રોક્યા, એક રેસ્ટ હાઉસ હતું ત્યાં. નેક્સ્ટ છે, હાઉ વોઝ ધ કેપિટલ પ્રોટેક્ટેડ? આ જે કેપિટલ છે કેવી રીતે પ્રોટેક્ટેડ હતું, જે રાજધાની છે? સો ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય અ હાઈ સર્ક્યુલર વોલ
and the gates were locked at the midnight by sentries who camped atop the wall. તો એ જે હાઈ સર્ક્યુલર વોલ છે તેનાથી પ્રોટેક્ટેડ હતું અને ખાસ કરીને જે આ દરવાજો છે એ મિડનાઇટે એકદમ લોક કંઈક કરી દેવામાં આવતો હતો. હવે આપણે જે તમે પોએમ ભણ્યા હતા એ પોએમ છે એ આપણે ભણીશું. પોએમ તમે ભણ્યા છો પણ આપણો ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર લઈશું. અને વોટ કાઇન્ડ ઓફ અ રિવર ઇઝ ઇટ? આ જે પેલી નદી છે કેવા પ્રકારની છે? સો ધ રિવર ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ડાર્ક. બરાબર છે, ડાર્ક રિવર. એ નદી કેવી છે? ડાર્ક છે. વેર ડઝ ધ રિવર ફ્લો ઇન? રિવર ક્યાંથી ફ્લો થાય છે, વહે છે? સો ધ રિવર ફ્લોઝ ઇન અ ડાર્ક ક્લેવ. હાઉ ઇઝ ધ રિવર બેંક? રિવર બેંક કેવી છે? સો ધ રિવર બેંક ઇઝ સ્ટોની. પથરાળ જે આવે એ પ્રકારની છે. દેર ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ. પેલો જે વૃદ્ધ માણસ છે એ ક્યાં બેઠો છે? સો ધ ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ધ સ્ટોની બેંક ઓફ ધ રિવર. જે રિવર એ પેલા સ્ટોની બેંક છે, કિનારો પથરાળ, ત્યાં બેઠા છે. હાઉ ઓલ્ડ ઇઝ હી? એ કેટલો ઉંમરલાયક છે? સો ધ ઓલ્ડ મેન ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ બીઇંગ એઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. એ સૂરજ જેટલો ઉંમરલાયક અથવા તો એના કરતાં પણ વધારે ઉંમરલાયક છે. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? જે ઓલ્ડ મેન છે શું કરી રહ્યો છે? સો ધ ઓલ્ડ મેન ઇઝ વિવિંગ અ યાર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. એ કરી રહ્યો છે. વોટ વોઝ ધેર ઇન ધ સ્ટ્રીમ? ઝરણું છે ત્યાં શું છે? સો ધેર વર બ્લાઇન્ડ ડેફ ફિશ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ. તો ત્યાં એક આંધળી અને જે બહેરી જે માછલી છે એ તરી રહી છે પેલા ઝરણામાં. ડિસ્ક્રાઇબ ધ ફિશ. જે ફિશ છે એને ડિસ્ક્રાઇબ કરો. ધ ફિશ આર ડિસ્ક્રાઇબ એઝ બ્લાઇન્ડ એન્ડ ડીફ. એ આંધળી અને ડેફ છે. મિનિંગ દે કેન નોટ સી ઓર હિયર એનીથિંગ. મીન્સ કે તે કંઈ જોઈ કે સાંભળી શકતી નથી. ઇન્ક્લુડિંગ ધ યાન બિંગ વુવન ઓર ધ બેન્સ એવરલાસ્ટિંગ સોંગ. પેલો જે માણસ છે વૃદ્ધ એ જે વણી રહ્યો છે એ પણ નથી જોઈ શકતી કે એમનું જે શાશ્વત સોંગ છે એ પણ સાંભળી શકતી નથી. વોટ કેન ધ ફિશ નોટ ડુ? ફિશ શું નથી કરી શકતી? ધ ફિશ કેન નોટ સી ધ યાન ઓર ધ મેન નોર કેન દે હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. એ નથી પેલા માણસને જોઈ શકતી, એ જે કામ કરી રહ્યો છે, વણી રહ્યો છે પેલું રેનબો, એ નથી જોઈ શકતી કે પેલો માણસ જે શાશ્વત ગીત ગાઈ રહ્યો છે પણ એ સાંભળી શકતી નથી. વાય ડઝ ધ પોએટ કોલ ધ ફિશ બ્લાઇન્ડ એન્ડ ડેફ? જે આ પોએટ છે એમણે આ ફિશને બ્લાઇન્ડ અને ડેફ કેમ કીધી? ધ પોએટ કોલ્સ ધ ફિશ બ્લાઇન્ડ એન્ડ ડેફ ટુ એમ્ફસાઇઝ their inability to perceive the beauty and activity happening around them in the stream, lightening their isolation from the world outside. એટલે કે ભાઈ આ જે પોએટ છે એટલા માટે ફિશને બ્લાઇન્ડ અને ડેફ કહે છે કારણ કે એ પોતાની આજુબાજુની જે બ્યુટી છે એ જોવા માટે કે જે પોતાની આજુબાજુનું જે સાઉન્ડ છે એ સાંભળવા માટે અસમર્થ છે, પોતાની એકલતામાં રહે છે એટલા માટે. હવે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપ્યો છે સમરી રાઇટિંગનો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમને જણાવું છું કે એક બીજો વિડીયો સમરી રાઇટિંગનો બહુ સરસ એક્સપ્લેન કરીને મૂકેલો છે. એનો પહેલાં તમે અભ્યાસ કરી લેજો અને સમરી રાઇટિંગ કેવી રીતે લખાય એ તમે અહીંયા જોજો. અહીંયા તમને સમરી રાઇટિંગ અહીંયા શીખવતો નથી કારણ કે ઓલરેડી એનો વિડીયો બનાવી દીધેલો છે. અહીંયા મેં એના આન્સર અને સમરી રાઇટિંગ મૂક્યું છે. આનું જે ટાઇટલ છે એ મેં મારી રીતે મૂક્યું છે, તમે તમારી સમજ શક્તિ પ્રમાણે મૂકી શકો છો. ફર્સ્ટ પેરેગ્રાફનું ટાઇટલ ધ પાવર ઓફ ધ ઇન્ટરનેટ એન્ડ ધ ફાઇન્ડિંગ ઇન્ફોર્મેશન વિથ ઇઝી એક થઈ શકે. સેકન્ડમાં છે ધ લોકડ આઉટ હીરોઝ. ત્યાર પછીનું ટાઇટલ હોઈ શકે છે વિસ્મયસ ડિલેમા. ત્યાર પછી જે પેરેગ્રાફ છે એને ટાઇટલ આપી શકાય ધ ગુરુઝ વિઝડમ. ઓકે, તો અહીંયા આટલા જે તમને પેરેગ્રાફ છે પૂછવામાં આવ્યા હતા. ખાસ કરીને વધારે લર્ન કરજો, એની અંદરથી જ મોટાભાગે સમરી રાઇટિંગ પૂછાય છે. નાઉ સેક્શન ડી, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા આપણે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ફર્સ્ટ જોઈએ
ધ ફ્લેટ ઇઝ સો ડેશ, તો અહીંયા આપણને રિઝલ્ટ મળે એ પ્રકારે આન્સર બનાવવાનો છે. સો ધ ફ્લેટ ઇઝ સો કોસ્ટલી દેટ આઈ કેન નોટ બાય ઇટ. આ ફ્લેટ એટલો બધો મોંઘો છે કે હું એ ખરીદી શકતો નથી. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ડેશ ઇટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. તો અહીંયા આપણે કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ થયું વાક્ય બનાવવાનું છે. ધો રાજુ પરફોર્મ વેલ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. બરાબર છે, એનો આન્સર થશે. ત્યાર પછી જોઈએ હી વર્ક્સ ડે એન્ડ નાઇટ. તો અહીંયા આપણને પર્પઝ ફૂલ વાક્ય થઈ રીતે કરવાનું છે. હી વર્ક્સ ડે એન્ડ નાઇટ સો દેટ હી કેન અર્ન મોર મની. એ દિવસ અને રાત મહેનત કરે છે જેથી કરીને વધારે પૈસા કમાઈ શકે. ફોર્થ જોઈએ વેરી ફ્યુ સબ્જેક્ટ્સ ડેશ. તો વેરી ફ્યુ સબ્જેક્ટ્સને આપણે કમ્પેરિંગ કરવાનું છે. વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ડિફિકલ્ટ એઝ મેથ્સ. નેક્સ્ટ છે માય મધર ડેશ હેબિચ્યુઅલ પાસ્ટ. તો ખાસ કરીને હેબિચ્યુઅલ પાસ્ટ છે એ યુઝ ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, જે માત્ર બીની અંદર છે. યુઝ ટુ વિઝિટ ધ ટેમ્પલ. માય મધર યુઝ ટુ વિઝિટ ધ ટેમ્પલ. એ આનો આન્સર થશે. 6 છે ઇફ કૃણાલ હેડ રન ફાસ્ટ. તો આપણે કન્ડિશન ઇન પાસ્ટ એ વાક્ય બનાવવાનું છે. ભૂતકાળની શરત કન્ડિશન છે. ઇફ કૃણાલ હેડ રન ફાસ્ટ હી કુડ હેવ કોટ ધ બસ. જો એ વધારે ઝડપથી દોડ્યો હોત તો એ બસ મેળવી શક્યો હોત. ધ હાયર યુ ગો, ડબલ કમ્પેરિઝન કરવાની છે. ધ લાઇટર યુ ફીલ. જેટલું તમે ઊંચા જતા જશો એટલું તમે હળવાશ અનુભવતા જશો. માય સિસ્ટર કુક્સ ફૂડ. પછી સપોઝિશન આપ્યું છે, જે ધારણા છે. તો માય સિસ્ટર કુક્સ ફૂડ એઝ ઇફ સી વર એન એક્સપર્ટ કુક. જાણે કે મારી બેન જે છે એ બહુ એક્સપર્ટ કુક હોય એ પ્રકારે રાંધે છે. તો આ પ્રકારે તમે આન્સર લખી શકો છો. હવે અહીંયા આપણને સેક્શન ઈ આપ્યો છે, જેમાં એસેસ છે અને જે ખાસ કરીને તમને રાઇટિંગ્સની અંદર આપેલા છે એ તમે પોતાની જાતે અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારી રીતે એક પ્રયાસ કર્યો છે કે આપણે એક ક્વેશ્ચન બેંક છે એ ક્વેશ્ચન બેંક મળી રહે. તો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે અને આ મદદથી તમે અભ્યાસ કરી અને તમારી જે પરીક્ષા આવશે, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, પ્રિલિમ્સ અને બોર્ડની પરીક્ષા, એમાં પણ તમે ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકશો. મિત્રો, આપને જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એક લાઇક કરજો. પસંદ આવ્યો હોય તો આપ કોમેન્ટ પણ કરી શકો છો, જેથી અમને પ્રોત્સાહન મળી રહે. અને આપના મિત્રો જે છે એમની સાથે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. હવે પછી આપણે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.